ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વડોદરા પહોંચી। અમિત ચાવડા અને તેના નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં યાત્રાનું આયોજન। યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારના લોકોએ સમસ્યાઓ રજૂ કરી। ખેડૂતોને વળતર, શ્રમિકોને પૂરતું વેતન અંગે સમસ્યાઓ રજૂ કરવામાં આવી। ઇન્ડસ્ટ્રીમાં કામદારોને પૂરતું વેતન નથી મળતું, જેની રજૂઆતો થઈ। અમારા ગામ ખામે પણ અમારું સ્વાગત થયું તો ત્યાં પણ મહિલાઓ આવી હતી। એ લોકો સફાઈ કામદાર તરીકે છેલ્લા 12 વર્ષથી કામ કરે છે। એ લોકોના ગામોનો સમાવેશ પણ કોર્પોરેશનમાં થઈ ગયો છે, પણ તેમ છતાં પણ એ લોકોને પણ આ લોકો કાયમી કરવા જોઈએ કે એ લોકોને પૂરું વેતન આપવું જોઈએ, એ પ્રકારની રજૂઆત પણ અમને મળી છે। આ બધી રજૂઆતો અમે સરકાર સુધી પહોંચાડીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ અમે ત્યારે ગુજરાતમાંથી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારનો ખાત્મો થાય, દારૂ અને ડ્રગ્સની બદીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। વડોદરામાં અનેક વિસ્તારમાં લોકો રજૂઆત કરે છે કે ડ્રગ્સને કારણે યુવાનો નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે, આખાને આખા પરિવારો બરબાદ થઈ રહ્યા છે। હપ્તા રાજને કારણે આ ભાજપની સરકાર એની સામે એક પણ પગલું લેતું